આજે અન્નકૂટ દર્શન કરેલા અને સર્વ ભાવિક ભક્તોએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો અને પાદુકા પૂજનનું પણ આયોજન કરેલું અને ભક્તોએ પાદુકા પૂજન પણ ખૂબ ભાવ અને શ્રદ્ધાથી કર્યું. સર્વ રંગ ભક્તોએ આજે અત્રે ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી રંગાવધૂત મહારાજના આશીર્વાદની અનુકંપા પ્રાપ્ત કરી છે એવી અભ્યર્થના સાથે સર્વને ગુરુદેવ દત્ત. આ મંદિર આમ તો એવું કહેવાય છે કે ભાઈ રંગાવધૂત બાપજીની સૌથી જૂનામાં જૂની મૂર્તિ 1969માં આ રંગાવધૂત બાપજીની મૂર્તિ આ ઔદુંબરની નીચે સ્થાપિત થયેલી, એટલે ખૂબ જૂનું મંદિર કહેવાય. પરંતુ આ ત્રિમૂર્તિની સ્થાપના 1995માં કરવામાં આવેલી. આ ત્રણેય દત્તાત્રેય ભગવાન, સ્વામી મહારાજ અને રંગાવધૂત મહારાજની સ્થાપના 1995માં ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો, એટલે 30 વર્ષ જૂનું મંદિર છે. દત્તાવતારી અને ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ આખા વિશ્વના એક એવા સંત જેમને ગુજરાતી સાહિત્યમાં અને અધ્યાત્મમાં નવી ક્રાંતિ કરી. દત્તબાવનીનું અમુક શસ્ત્ર તમામ ભક્તજનોને આપ્યું એવા પરમ પૂજ્ય રંગાવધૂત બાપજીનું આજે 128મી જન્મજયંતિ છે, ત્યારે આખા દેશમાં આ જન્મજયંતિ ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યા છે. આજના દિવસે રંગાવધૂત બાપજીનો જે એક મૂળભૂત સિદ્ધાંત તમામ ભક્તજનોને આપેલો છે તે પરસ્પર દેવો ભવો. એ જ ભાવનાથી જો આપણે એકબીજાની સાથે જોડાયેલા રહીશું તો મને લાગે છે કે આત્મની સાથે સમાજનું કલ્યાણ થશે.